ચૈતર વસાવાને સજા પર ઈસુદાન ગઢવીના પ્રહાર છે। ચૈતર વસાવા ભાજપને આંખમાં ખૂંચતા હતા। વારંવાર કેસ કરીને ચૈતર વસાવાને જેલમાં મોકલ્યા। ભાજપે વન કર્મચારીને ડરાવી ધમકાવીને ફરિયાદ કરાવી છે। ભાજપે ચૈતર વસાવાને અનેકવાર લાલચ પણ આપી। આદિવાસી સમાજ ભાજપને છોડશે નહીં। ઈસુદાને સીધો પ્રહાર ભાજપ પર કર્યો છે। ભાજપને ખબર પડી એમણે કર્મચારીઓને કહી ડરાવી ધમકાવી અને પોલીસ ફરિયાદ કરાવડાવે છે અને એ મામલામાં ચૈતર વસાવા જેલ પણ જઈ આવ્યા અને ફરીથી ડે ટુ ડે કેસ ચલાવીને આજે ચૈતર વસાવા ઉપર ભાજપ વાળાએ 7 વર્ષની સજા કરાવડાવી છે। તમે જુઓ કે કેટલા કેસો છે જેમાં તાત્કાલિક સજા થઈ હોય। જ્યારે સમાજના મુદ્દા ઉઠાવે છે ચૈતરભાઈ વસાવા એટલે ભાજપને ગમતું નથી, ભાજપના નેતાઓને ગમતું નથી, કારણ કે આદિવાસી સમાજનો તો અવાજ બની શકતા નથી, સરકાર એમની છે। અને ચૈતરભાઈ વસાવાને લોભ લાલચ પણ આપી કે આવી જાઓ ભાજપમાં, નહીં તો આમ કરી નાખીશું તેમ કરીશું। આ પહેલા પણ કેટલાક બેક ઓપરેશન એમના સફળ પણ ગયા કે ખોટા કેસો હોય કે સજા પડવાની હોય, તમને સજા પડી જશે નહીં તો। પણ ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજના અવાજ માટે લડનારા યુવાને ભાજપમાં જવાની ના પાડી દીધી।